પરિવારની માલબા એક પોતાની ગરીબ પત્ની છે અને એક 8 વર્ષની દીકરી છે સાહેબ. 8 વર્ષની દીકરી. પણ માં મેલડીને વાત રાખવી અને ગરીબના ઘરમાં તો બીજું શું હોય સાહેબ. એક મેલડીનો કંડિયો એના ઝૂંપડાની માલપા ટીંગાયો સાહેબ, આમ ઉપર ટીંગાય. આમ ક્યારેક કોઈ ગામની માલપાથી રૂપિયો 2 રૂપિયા આપે તો ક્યારેક દિવેલ લાવે, ક્યારેક અગરબત્તીનું પડીકું લાવે, ક્યારેક 3 અગરબત્તી કંડિયાને આમ કરી અને મેલડીને એટલું જ કે મારા બાપની દેવી જોજે હો મારી, હું ગરીબ છું પણ મને જાતે અભિમાન છે આ કંડિયામાં બેઠીને તું મારી મેલડી ગરીબ નથી બાપ. મારી દુબળા માળાની દેવી, મારી કંડિયા વાળી મેલડી એમને જો છૂટા ઘા નો કરે, અમે કલાકના મહેમાન છે, હમણાં વ્યા જાય છે. ના ના, એમનો પ્રેમ છે સાહેબ, દિલથી એમનો પ્રેમ છે, ભાવ છે. કોઈ ધોલે મારે, કોઈ લાકડીએ મારે, એ ફૂલથી મારે છે. બાળક છે ને સાહેબ, એની મજા છે. પણ સાહેબ દુબળો માણા અગરબત્તી ક્યારેક વેત હોય 3 અગરબત્તી કરીને કંડી આમ ધૂપ દે, દિલથી કબૂલ કરે, દિલથી મારી હું દુબળો થઉં પણ એ મારા બાપની દેવી કંડિયામાં બેઠેલી મારી મેલડી દુબળી નથી, મારી મને તારો પાવર છે. આવી ગરીબાઈમાં પોતે જિંદગી એક પછી એક દિવસોનો ગુજારો કરતો જાય છે. પણ માતાજીના અહો મહિનાની નવરાત્રીના દિવસ આવ્યા, 2 દિવસ આડા રહ્યા છે. બાજુના ગામની માલબાથી સોબલા ગામની માલબા એક પ્રજાપતિ કહેતા કુંભાર જે માટીના ગરબા બનાવે અને નવરાત્રીમાં જે દીકરીઓ માથે ગરબા લઈ અને માતાજીના ગુણગાન ગાવા માટે બજારમાં, શેરીએ, ગલીએ, માતાજીના ચોકમાં, માતાજીના મઠ મંદિરે જે જાય એવી 5 દીકરીઓ ગરબા લેવા માટે સોબલા ગામના રસ્તામાંથી નીકળી અને પ્રજાપતિના ઘરેથી ગરબો લઈને 5 દીકરીઓ આમ નીકળી જાય. પણ એ ગાંડા બાવળની નીચે ઝૂંપડાની બાજુમાં જે માર્ગ